તો એ એ આ એક વ્યક્તિ તરીકે તમે કઈ રીતે એમને મૂલવો છો ધર્મેન્દ્રજીને? સાહેબ, વ્યક્તિ તરીકે એટલા ડાઉન ટુ અર્થ. અમે ફાર્મ હાઉસમાં જઈએ અને કોઈ કામ કરવા વાળો હોય એના કોઈ સગાને બી લઈ આવે તો પ્રેમથી ફોટો પાડે, ક્યારે ના ન પાડે. અને કોઈ સાથે હવે વાત કરાવી હોય તો અમે ક્યારેક એમનો ટાઈમ જોઈએ કે ના ટાઈમ છે તો વિડીયો કોલ પર વાત બી કરાવી દઈએ. એટલા ડાઉન ટુ અર્થ વ્યક્તિ હતા કે કોઈ સાથે વાત કરાવી હોય, ભાઈ મને વિડીયો કોલ માં વાત કરવી છે તો ના ન પાડે ક્યારે. એટલા વ્યક્તિત્વ બરાબર છે. બહુ હા, જેન્ટલમેન હતા એકદમ. બરાબર. હા, એવા વ્યક્તિત્વ. તો કોઈ લોકોને મદદ કરી હોય એવા દાખલાઓ તમારી પાસે ખરા? ઘણા લોકોને સાહેબ પંજાબથી આવે, એમના ફ્રેન્ડ ઘણી વાર એમના વાતો ઉપરથી ઘણી વાર ખબર, એમના ફ્રેન્ડ એક બે વાર તો એવું થયું છે કે કોઈ ફ્રેન્ડને રાતના ટ્રેન ન મળે તો એમના ઘરમે બી રાખી દે, એમને ત્યાં બી રાખી દે કે ના ભાઈ તું સવારે જજે. એટલા વ્યક્તિત્વ માણસને હ્યુમનિટી જેને કહેવાય એ પ્રકારના વ્યક્તિ હતા પૂરા. ને લાગણી વાળા હતા એકદમ વ્યક્તિ. હા હા, લાગણીશીલ હતા. હાજી ત્યારે હાજી. મારાથી ન જવાય તો કે આ નવીન ક્યાં છે, બીજા કોઈ ભાઈ ન જાય તો કે આ ક્યાં છે. અમે 4-5 જણા રેગ્યુલર જતા હતા. એ પૂછે કે ભાઈ આ કેમ નથી આવ્યા, તો ભાઈ કે છે કે ભાઈ આ કામ હતું કે આમાં કે નહીં બરાબર. પણ આમ પૂછા કરે કે કેમ નથી આવ્યા.